નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે આઈબીપીએસ ક્લર્ક 2023 નું મેમરી બેઝ પેપર છે રીઝનિંગનું, જે આપણે આજે ડિસ્કસ કરીશું. કમ્પ્લીટ પેપરનું સોલ્યુશન જોઈશું, કેવા રીતના પ્રશ્નો પૂછી શકાય છે. હવે આવનારી એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછી શકાય છે. આ એક મેમરી બેઝ પેપર છે, એટલે પહેલા કેવા પ્રશ્નોનું લેવલ હતું, એટલે તમને આઈડિયા આવશે કે પઝલનો પોર્શન કેટલો પૂછાય છે, બ્લડ રિલેશન કેવું પૂછાય છે, ત્યાર પછી આગળ કોડિંગ ડીકોડિંગ કયા ટાઈપનું પૂછાય છે, ત્યાર પછી સિલોગ્સ કેવું પૂછાય છે, તો એનો તમને પ્રોપર આઈડિયા આવશે. આ એક મેમરી બેઝ પેપર છે. આજે આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું. 35 પ્રશ્નો લીધા છે, પૂરા ડિટેલમાં એનું સોલ્યુશન આપણે જોઈશું. ઓકે, તો સેશનને આગળ વધારીએ. અને હા, ખાસ આ સેશન એસબીઆઈ ની જે વેકેન્સી બહાર પડી છે, જો કે એના ફોર્મ ભરાઈ ગયા છે, અને બીજી વસ્તુ કે એની એક્ઝામ લગભગ સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં આવશે, તો એના માટે પણ આ સેશન ખૂબ જ મહત્વનું છે. અને આવનારી એક્ઝામ બીઓબી ઓફિસ આસિસ્ટન્ટની છે, બરાબર છે, તો એને પણ આ સેશન કામ લાગશે. તો છેલ્લે સુધી બનેલા રહેજો, સેશનને જોજો બરોબર કે રીતના પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો એસબીઆઈ અને બીઓબી બંને માટે કામ લાગશે. ઓકે, અને આઈબીપીએસ ની પણ હજી ફોર્મ ભરવાના ચાલુ છે, ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે. તમને ખ્યાલ હશે, તો ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો. રેડી? સેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા ગણેશ ચતુર્થીની ઓફર ચાલી રહી છે. વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે આઈબીપીએસ, એસબીઆઈ અને ગ્રામીણ બેંકોની જે એક્ઝામ છે એના માટેનો લાઈવ બેચ અને સાથે રેકોર્ડેડ બેચ. તો લાઈવ બેચ તમે જોશો તો આ તમારી સામે છે આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી ક્લર્ક, પીઓ અને ક્લર્ક. હવે આઈબીપીએસ ની વેકેન્સી બહાર પડી ગઈ, ફોર્મ ભરવાના ચાલુ છે. એસબીઆઈ ની વેકેન્સીઓ બહાર પડી ગઈ છે, ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા છે. આરઆરબી પીઓ ક્લર્કની જે ગ્રામીણ બેંકો છે એનું નોટિફિકેશન ઓક્ટોબરની આસપાસ આવશે, ડિસેમ્બરમાં એની એક્ઝામ છે. રેડી? એટલે આ તમામ બેંક એક્ઝામની તૈયારી માટેનો આ એક સ્પેશિયલ લાઈવ બેચ છે. અને આ લાઈવ બેચમાં એડમિશન અત્યારે ઓપન છે. 4 થી 6 નો ટાઈમ છે. બેચની વિશેષતાની વાત કરીએ તો 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ આવશે. પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારીનો લાઈવ બેચ છે આ બેચ અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગયો છે. મેથ્સના અમુક ટોપિકો પૂરા થયા છે, રીઝનિંગ હજુ શરૂ થવાનું બાકી છે. ત્યાર પછી લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ, ત્યાર પછી મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. માત્ર 4999 માં છે આ બેચ. ઓકે, એજ છે 20 થી 28 વર્ષવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. તમને ખબર જ છે આઈબીપીએસ, આરઆરબી અને એમાં. રેડી? વિષયો બધા જ તમને કવર કરવામાં આવશે: ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ અને ખાસ કરીને બેન્કિંગ અવેરનેસ. બેંકના વિદ્યાર્થીઓ માટે ખાસ જે બેંક એક્ઝામની તૈયારી કરે છે, મેઇન્સ એક્ઝામમાં આ ટોપિક વધારે પૂછાતો હોય છે, એની તૈયારી કરવામાં આવશે. સાથે આ છે બિગનર ટુ બેન્કર સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ. બરાબર છે, આ એક પ્રકારનો રેકોર્ડેડ કોર્સ છે અને સ્માર્ટ કોર્સ છે, બિગનર ટુ બેન્કર. તો આ બેચની અંદર વિશેષતા તમે જો તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પ્રી પ્લસ મેન્સની તૈયારીનો સંપૂર્ણ કોર્સ. આ પણ 180 કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ છે. તમે તમારી મુજબ આ કોર્સને તમે જોઈ શકો છો. બીજું, 6 મહિના માટે માત્ર 1999 રૂપિયા, એટલે પર ડે 11 રૂપિયાનું આ પડે અપ્રોક્સ. પર ડે 11 રૂપિયાની આસપાસ આનો રેટ થાય. એક દિવસના 11 રૂપિયા ત્યાં ખાલી, બરાબર. અને 12 મહિના માટે કરો તો 8 રૂપિયાની આસપાસ પડે, અપ્રોક્સ 8 રૂપિયાની આસપાસ પડે. સમજાય? તો આ કોર્સમાં પણ તમને ફાયદો થશે. આ ઓફર 5 સપ્ટેમ્બર સુધી વેલિડ છે. 5 સપ્ટેમ્બર સુધી આ ઓફર વેલિડ છે. રેડી? 5 સપ્ટેમ્બર સુધી આ ઓફર વેલિડ છે. તો આના માટે તમે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. રેડી? તો સેશનની શરૂઆત કરીએ. ચાલો, તો તમે જોશો પહેલો પ્રશ્ન વાંચી એટલે તમને ખ્યાલ આવશે. નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો, આપેલા પ્રશ્નોના જવાબ આપો. 8 વ્યક્તિઓ A થી H સુધી અલગ અલગ તારીખે એટલે કે 5 અથવા 20 તારીખે જન્મ્યા હતા, પરંતુ જરૂર નથી કે તેઓ આ જ ક્રમમાં હોય. 4 અલગ અલગ મહિનાઓ એટલે કે એપ્રિલ, મે, જુલાઈ અને સપ્ટેમ્બર. આટલો પેરેગ્રાફ વાંચો એટલે તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ ડે મંથ પઝલ છે. આ એક પઝલનો પ્રકાર છે જેને કહેવાય ડે મંથ બેઝ પઝલ. બરાબર છે, એમાં મંથ આપ્યા છે અને તારીખો આપી છે. ટોટલ 8 વ્યક્તિ છે. 5 અને 20 આ 2 તારીખો છે દરેક મહિનાની. ઓકે, તો અહીંયા તમે જોશો તો જુલાઈ, એપ્રિલ, મે, જુલાઈ, સપ્ટેમ્બર. ઓકે, તો અહીંયા બેટા એપ્રિલ છે, અહીંયા મે છે, અહીંયા જુલાઈ છે, અહીંયા સપ્ટેમ્બર છે. ઓકે, કઈ તારીખે છે? 5 તારીખે, 20 તારીખે, 5 તારીખે, 20 તારીખે,
5 તારીખે, 20 તારીખે, 5 તારીખે અને 20 તારીખે. એ પણ નક્કી છે કે આ 30 દિવસનો મહિનો કહેવાય, આ 31 દિવસનો મહિનો કહેવાય, આ 31 દિવસનો મહિનો છે અને આ 30 દિવસનો મહિનો છે. આટલી વસ્તુ આ ટાઈપનો પઝલ આવે એટલે ફટાફટ ડ્રો કરીને તમારે સીધી વેલ્યુ મૂકવાની રહેશે. ચાલો ડન. જોઈએ હવે આગળ. એફ નો જન્મ એચ પછી બરોબર પહેલા, એચ ની બરોબર પહેલા, એફ નો જન્મ એચ ની બરોબર પહેલા વિષમ દિવસો વાળા મહિનામાં વિષમ તારીખે થયો. વિષમ એટલે એકી, વિષમ એટલે એકી. તો એફ નો જન્મ એચ ની બરોબર પહેલા, એફ નો જન્મ એચ ની બરોબર પહેલા પણ વિષમ દિવસો વાળા મહિનામાં, એટલે કે કાં તો મે માં કાં તો જુલાઈમાં, અને પાછો વિષમ તારીખે, એટલે કે આ 5. એટલે એફ નો જન્મ અહીંયા થયો હશે એચ સાથે, એફ નો જન્મ અહીંયા થયો હશે એચ સાથે, કારણ કે આ પોસિબિલિટી લઈને તમારે ચાલવું પડે. રેડી? એફ પછી જન્મેલા વ્યક્તિઓની સંખ્યા ડી ની બરોબર પહેલા જન્મેલા વ્યક્તિઓની સંખ્યા જેટલી જ છે. એફ પછી જેટલા જન્મા છે 1, 2, 3, 4 ને 5 એટલા જ વ્યક્તિ ડી પહેલા જન્મા છે. એનો મતલબ 1, 2, 3, 4, 5. એનો મતલબ ડી પહેલા 1, 2, 3, 4, 5 અને એફ પછી 1, 2, 3, 4, 5. ડન. આગળ સેમ વસ્તુ આપણે અહીંયા કરી દઈએ. તો એફ પછી 1, 2 ને 3 છે, તો 1, 2, 3, 1, 2, 3, તો ડી અહીંયા, ડી પહેલા જેટલા, એફ પછી એટલા. બે પોસિબિલિટી છે. આગળ વાંચો. ઈનો જન્મ જી પછી થયો હતો. ઈનો જન્મ જી પછી તરત થયો હતો. ઈનો જન્મ જી પછી થયો હતો અને જે એ પછી બે વ્યક્તિઓનો જન્મ થયો હતો. જી, જે મતલબ કોનો? જી ની વાત કરે કે જી એ પછી બે વ્યક્તિઓ પછી જન્મ થયો હતો. બરાબર છે? એટલે કે એ પછી બે વ્યક્તિઓ પછી જીનો જન્મ થયો હતો. એ પછી બે વ્યક્તિઓ પછી જીનો જન્મ થયો હતો અને સી નો જન્મ બી પહેલા થયો હતો. ઓકે, સી નો જન્મ ક્યાં થયો હતો? બી પહેલા થયો હતો. હવે એ જી ઈ આવી રીતે આવે, સમજો. હવે મારે એ ના બે વ્યક્તિ પછી ઈ રાખવા છે, તો અહીંયા હું એ રાખું, બે વ્યક્તિ છોડીને જી અહીંયા ના રાખી શકું, એ અહીંયા રાખું, આ એક અને બીજા પર હું જી રાખી ના શકું, તો હું અહીંયા એ રાખું છું. આ 1 અને 2, તો અહીંયા હું જી રાખું છું અને અહીંયા હું ઈ રાખું છું. તો જો એ પછી 1 અને 2, જો બે વ્યક્તિઓ એ પછી બે વ્યક્તિઓ એને જી નો જન્મ થયો છે, તો 1 અને 2 પર જી અને છેલ્લે ઈ. સમજાય છે? યસ યા નો? અને બીજી વસ્તુ કે સી નો જન્મ બી ની પહેલા થયો હતો, તો સી નો જન્મ બી ની પહેલા થયો હતો. રેડી? જ્યારે હવે આ કન્ડિશનને આપણે અહીંયા સેટ કરવી છે, તો અહીંયા તો સેટ થતી જ નથી ને. એ અહીંયા બ્લેન્ક છોડીને જી અહીંયા, તો ઈ ના આવે, અહીંયા ના આવે. એનો મતલબ આમાં નથી આવતું, કેમ કે જી નો જન્મ, ઈ નો જન્મ જી પછી તરત થયો હતો. લખેલું છે અહીંયા, ઈ નો જન્મ જી પછી થયો હતો, પછી તરત થયો હતો. રેડી? તરત થયો. ઇઝ ઇટ ક્લિયર? તો વસ્તુ આ છે, વસ્તુ આ છે. આને અત્યારે હટાવી દઉં છું. રેડી? આને પણ અત્યારે હટાવી દઉં છું. ઓકે, ફાઇન. ચલો, તો હવે આપણે આના જે 5 પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોને આપણે આના આધારે સોલ્વ કરીશું. બરાબર છે? ચલો ડન. આવી પઝલો એક્ઝામમાં જનરલી પૂછાતી હોય છે. ચલો હવે આ પહેલો પ્રશ્ન જોઈએ આપણે, કે જી અને એચ ની વચ્ચે જન્મેલા વ્યક્તિઓ પહેલા, એચ અને જી અને એચ ની વચ્ચે જન્મેલા વ્યક્તિઓની સંખ્યા પહેલા જેટલી હતી એટલી જ કોની પછી હતી? સમજાય? જી અને એચ, સોરી, જી અને એચ, જો જી અને એચ આની વચ્ચે બે વ્યક્તિઓ છે, પહેલા જેટલી હતી એટલી જ વ્યક્તિઓની સંખ્યા પહેલા જેટલી હતી એટલી જ કોની પહેલા છે? જો તો એફ ની પહેલા છે, તો અહીંયા આવશે એફ. એફ ની પહેલા છે, જો તમે જો 1 અને 2. જી અને એચ ની વચ્ચે જેટલા વ્યક્તિઓની સંખ્યા હતી એ પહેલા જ હતી એટલી જ સંખ્યા એફ પહેલા છે, તો અહીંયા આન્સર આવશે એફ. ડન છે? અહીંયા આન્સર આવશે એફ. નેક્સ્ટ, ઈનો જન્મ કયા મહિનામાં થયો છે? તો ઈનો જન્મ થયો છે સપ્ટેમ્બર મહિનામાં. ઈનો જન્મ થયો છે સપ્ટેમ્બર મહિનામાં. નેક્સ્ટ, એ પછી કેટલા વ્યક્તિઓનો જન્મ થયો છે? એ પછી 1, 2, 3, તો એ પછી 3 વ્યક્તિઓનો જન્મ થયો છે. નેક્સ્ટ, સમજાય છે ને? એકદમ ક્લિયર છે ને? ચલો આગળ. મે મહિનામાં કોનો જન્મ થયો છે? તો બેટા મે મહિનામાં કોનો જન્મ થયો હતો? તો આમાં ઓપ્શન ના આધારે જોવાનું છે. તો મે મહિનામાં એફ અને એચ છે,
તો અહીંયા આપણે એચ છે ઓપ્શનમાં, એટલે તમે અહીંયા ઓપ્શનમાં કરી શકો છો કે મે મહિનામાં એચ નો જન્મ થયો હતો. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો જન્મ 20મી તારીખે થયો હતો? ના, આ વિધાન તો ખોટું છે. ડી નો જન્મ બી પછી થયો હતો? ડી નો જન્મ બી પછી થયો હતો? હા, આમ કહી શકાય કે ડી નો જન્મ બી પછી થયો હતો, પણ કદાચ અહીંયા તરત શબ્દ પણ હોઈ શકે. જી નો જન્મ જુલાઈમાં થયો હતો? જી નો જન્મ જુલાઈમાં થયો હતો? તો ના. એચ નો જન્મ ડી પછી થયો હતો? એચ નો જન્મ ડી પછી થયો હતો? ના, ડી પહેલા થયો હતો. ખોટું. ઈ નો જન્મ એકી તારીખે થયો હતો? ના, આ ખોટું. એનો મતલબ ઓપ્શન બી સાચું છે કે ડી નો જન્મ બી પછી થયો હતો. તમે જોઈ શકો છો ડી નો જન્મ બી પછી થયો હતો, એટલે કે બી પછી ડી નો જન્મ થયો છે. નેક્સ્ટ. ચાલો રેડી. હવે આ એક નિષ્કર્ષ વાળા પ્રશ્નો છે. નિષ્કર્ષનો મતલબ શું થયો? સિલોક્સ, હે ને? સિલોક્સ નો પ્રશ્ન છે. સિલોક્સ. ચલો ડન, જોઈએ. ક્લિયર છે? સિલોજીઝમ થોડી ઝડપ રાખવાની સોલ્વ કરવામાં એક્ઝામમાં. આ તો અત્યારે મારે તમને સમજાવવાનું છે એટલે હું આરામથી સમજાવું છું, બાકી ઝડપ રાખશો તો ફટાફટ સોલ્વ થઈ જશે. ઓકે, તમારા એક્ઝામમાં સ્પીડમાં સોલ્વ કરવાનું રહેશે, એટલે પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક સ્પીડ આવશે. બધા પ્રાણીઓ પક્ષીઓ છે, જો સમજો. બધા જ પ્રાણીઓ પક્ષીઓ છે. આ બધા જ પ્રાણી પક્ષીઓ છે. બધા જ પ્રાણી પક્ષી છે. બધા જ પ્રાણી પક્ષીઓ છે. માત્ર થોડાનો મતલબ ઓનલી અ ફ્યુ. ઇંગ્લિશમાં ને કહેવાય ઓનલી અ ફ્યુ. માત્ર થોડા જ પક્ષીઓ સસ્તન પ્રાણીઓ છે. માત્ર થોડા જ પક્ષીઓ, એનો મતલબ એવો થાય માત્ર થોડા જ પક્ષીઓ સસ્તન પ્રાણીઓ છે. આનો મતલબ એવો થાય કે આ જે સસ્તન છે ને એ આવી રીતે અમુક પક્ષીઓ સસ્તન છે અને અમુક પક્ષીઓ સસ્તન નથી. આનો મતલબ એમ થાય માત્ર થોડા જ પક્ષીઓ સસ્તન પ્રાણીનો મતલબ શું થાય? ઓનલી અ ફ્યુ બર્ડ્સ આર એનિમલ્સ, મેમલ્સ, સોરી. બરાબર છે? તો માત્ર થોડા જ પક્ષીઓ સસ્તન પ્રાણીઓ છે, એટલે કે કેટલાક નથી. તો કેટલાક નથી, કેટલાક છે. કોઈ સસ્તન પ્રાણી કાર્નિવલ નથી. કોઈ સસ્તન પ્રાણી કાર્નિવલ નથી. લેટ્સ સી. બધા પક્ષીઓ ક્યારે સસ્તન પ્રાણી ન હોઈ શકે? બધા જ પક્ષીઓ ક્યારે સસ્તન પ્રાણી ન હોઈ શકે? 100% સાચી વાત છે, આમાં કાંઈ ખોટું નથી. બધા પક્ષીઓ ક્યારે સસ્તન પ્રાણી હોઈ ન શકે, કેમ કે કેટલાક પક્ષીઓ સસ્તન પ્રાણી નથી. તો બધા તો ક્યારે અંદર જવાના નથી. થોડા તો ના જ પડે કે ભાઈ મારે તો બિલકુલ રિલેશન નથી રાખવાનું, તો બધા કેવી રીતે હોઈ શકે? ધેટ મીન્સ ખોટું છે. મતલબ સાચું, એમ ન હોઈ શકે, સાચું મતલબ નથી, સાચી વાત છે. કેટલાક પક્ષીઓ કાર્નિવલ નથી. કેટલાક પક્ષીઓ કાર્નિવલ નથી. જો હા, સાચી વાત છે. કેમ સાચી વાત છે? કારણ કે આ જે સસ્તન છે એ આ પક્ષીને કહેશે. શું કહેશે? કે ઓ પક્ષી કે આટલો રિલેશન તારે આની સાથે નથી રાખવાનું. હું બિલકુલ રિલેશન રાખતો નથી. જો સસ્તન એ કાર્નિવલ સાથે બિલકુલ રિલેશન નથી. સસ્તનનો આટલો જે ભાગ છે, મતલબ પક્ષીનો આ જે ભાગ છે જે સસ્તન પાસે છે, પક્ષીનો આ જે ભાગ છે જે સસ્તન પાસે છે, એ એટલો ભાગ કાર્નિવલમાં નહીં જાય. બાકીનો આટલો ભાગ, આ ભાગને આટલા ભાગને કાર્નિવલમાં જવો હોય તો જાય, બિલકુલ ભાગ ના જવો હોય તો જાય, પૂરેપૂરો ક્યારે ન જાય. અને આટલો ભાગ જે પક્ષીઓનો છે, જે સસ્તનનો છે, એ સસ્તન પક્ષીને કહેશે પક્ષી તારે આટલો ભાગ કાર્નિવલમાં નથી લઈ જવાનો. એટલે અહીંયા લખેલું છે કેટલાક પક્ષીઓ કાર્નિવલ નથી. હા, કેટલાક. સમ બર્ડ્સ આર નોટ કાર્નિવલ. યસ, 100% સાચી વાત છે. આ પણ સાચું. ઓપ્શન ડી. આ બહુ જબરજસ્ત કન્ક્લુઝન છે, હે ને? આનું બેઝિક આવું પણ છે. જો આનું થોડું બેઝિક આવું પણ છે ભાઈ. સમ એ આર બી એન્ડ નો બે ઇઝ સી. રેડી? આનો આ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ છે. સમ અહીંયા લખી જાય આમ, સમ એ આર નોટ સી, 100% રાઈટ. કેમ? આ બી સી એને કહેશે એ આ જે ભાગ તારો જે ભાગ મારો છે, બી એને કહેશે તારો જે ભાગ મારો છે એ તારે સીને નહીં આપવાનો સીને. એટલો ભાગ તારે સીને નહીં આપવાનો. બાકીનો આપવો હોય તો આપ, ના આપવો હોય તો તારી મરજી. ચાલો, ક્લિયર છે? આ બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે. આગળ વધીએ છીએ. માત્ર થોડી સંખ્યાઓ જ અક્ષર છે.
only a few numbers are letter. મતલબ કેટલાક નથી. આનો ડાયાગ્રામ જ આ બને. બરાબર છે. only a few નો ડાયાગ્રામ જ આ બને. only a few નો મતલબ some and some not. આ ઇંગ્લિશમાં વધારે સમજવું સારું રહે. સમજાય છે ને? only few નો મતલબ શું થાય? some plus some not. some plus some not બંને ભેગું કહેવાય. કેટલાક છે, કેટલાક નથી. કેટલાક છે, કેટલાક નથી. આનો મતલબ એમ થાય. બધા પ્રતીકો અક્ષર છે. ઓકે, બધા જ પ્રતીકો અક્ષર છે. ઓકે, બધા જ પ્રતીકો અક્ષર છે. કોઈ પણ અક્ષર વિનાશ નથી. ઓકે, કોઈ પણ અક્ષર વિનાશ નથી. કોઈ પણ અક્ષર વિનાશ નથી. ડન. આગળ વાંચો. બધા પ્રતીકો વિનાશ હોવાની શક્યતા. શું આ બધા પ્રતીકો વિનાશ હોય? ક્યારેય ન હોય. કારણ કે આ અક્ષર વિનાશ સાથે રિલેશન નથી રાખતો. અક્ષર પ્રતીકને બહાર જ નહીં કરવા દે. તારે વિનાશ સાથે રિલેશન નથી બનાવવાનો. હું રિલેશન નથી બનાવતો, તારે નહીં બનાવવાનો. કારણ કે તું પૂરેપૂરો મારી અંદર છે. જો પ્રતીક કદાચ આવી રીતે હતે, આવી રીતે તો બનાવી શકતે, બટ પ્રતીક તો આવી રીતે છે. એનો મતલબ એવો થાય બધા પ્રતીકો વિનાશ હોવાની શક્યતા ખોટું. આ ખોટી વસ્તુ છે. અરે બધા પ્રતીકો વિનાશ ક્યારે હોય નહીં. શક્યતા તો એ ખોટી છે. ક્યારે ના હોઈ શકે? કેટલીક સંખ્યાઓ વિનાશ નથી. હા, અક્ષર કહેશે આ સંખ્યાઓ જે છે એ વિનાશ નથી. આની આગળનો જે કન્સેપ્ટ સમજાયો એ સેમ ટુ સેમ, કે કેટલીક સંખ્યાઓ વિનાશ નથી. હા, સાચી વાત છે. કેટલીક સંખ્યાઓ વિનાશ નથી. 100% સાચી વાત છે. અને એવું કે કેટલી સંખ્યાઓ વિનાશ છે તો ખોટું. કેટલી સંખ્યાઓ વિનાશ હોવાની શક્યતા તો સાચું. એટલે આ સાચું છે. એનો મતલબ અહીંયા આવશે નિષ્કર્ષ 2, એટલે ઓપ્શન બી આવશે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નાવ સમજાય છે? આ છે સિલોક્સ. બહુ સરસ મજાના બે પ્રશ્ન પૂછી લીધા તેણે. ચલો એક્ઝામમાં આગળ. 8 વ્યક્તિઓ છે. ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે. ધેટ મીન્સ સર્કલ બેઝ પઝલ છે. એક વર્તુળાકાર જે પઝલ છે એમાં બેઠા છે. લેટ્સ સી, જોઈએ. તો એક વર્તુળ પહેલા ડ્રો કરી દો. અહીંયા એક બીજું વર્તુળ ડ્રો કરી દો. 2 વર્તુળ એટલા માટે ડ્રો કરવા કેમ કે શક્યતા હંમેશા લઈને ચાલવી. 1 2 3 4 5 6 7 8 સેન્ટર. 1 2 2 3 4 5 6 7 8 સેન્ટર. હવે ફટાફટ ઝડપથી આવો. કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે એટલે બધા અંદર જ જોઈ છે, પરંતુ જરૂર નથી કે તેઓ આ જ ક્રમમાં બેઠા હોય. ઈ એફ ની જમણી બાજુએ બીજા સ્થાને છે. એનો મતલબ કોઈ પણ જગ્યાથી તમે શરૂઆત કરો છો. માનો અહીંયાથી મેં શરૂઆત કરી એફ, તો એફ ની જમણી બાજુ 1 અને 2, તો ઈ અહીંયા આવે. બટ અહીંયા પણ એફ અહીંયા હોય તો ઈ અહીંયા આવે. હવે એને શું કીધું? વાંચો. હવે એને શું કીધું? એ અને ઈ ની વચ્ચે ફક્ત 2 વ્યક્તિઓ છે. તો એ અહીંયા છે તો આ 2 છોડીને એ અહીંયા. જો પોસિબિલિટી આવી ને, એ અહીંયા છે તો આ 2 છોડીને એ અહીંયા. બંને પોસિબિલિટી સાચી છે કેમ કે એ અને ઈ ની વચ્ચે 2 વ્યક્તિઓ છે. બી જી ની સામે બેસે છે અને સી ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. બી જી ની સામે છે. હવે બી અને જી સામે છે. જો તો આની સામે તો ના આવે, આની સામે તો ના આવે, આની સામે ના આવે. એક જગ્યા આ જ બચી છે જ્યાં બી અને જી બેસી શકે. એક જગ્યા આ બચી છે જ્યાં બી અને જી બેસી શકે. બટ બી જી ની સામે બેસે છે અને સી ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. અને એટલે કોની વાત કરે છે? એ બી ની વાત કરે છે. બી તો જી ની સામે બેસે જ છે પણ સી ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. કોણ? બી. આ બી સી ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. હવે જો મારે અહીંયા સેટ કરવો છે તો હું માની લો સી ને અહીંયા લઈ લઉં. સી ની જમણી બાજુએ બી અહીંયા, તો બી ની સામે જી. ડન. બી ની સામે જી. અને એચ એ ની બાજુમાં બેસતો નથી. તો હવે એને 2 જગ્યા બચીને એચ ને અહીંયા બેસે, ક્યાં એચ અહીંયા બેસે? એચ અહીંયા બેસે, ક્યાં એચ અહીંયા બેસે? એનો મતલબ આ ખોટું પડે. કેમ ખોટું પડે? કારણ કે એને કમ્પલસરી એચ ની આ બાજુ કે આ બાજુ તો આવું જ પડે. બટ હવે અહીંયા વાત કરીએ. ઓકે, તો મારે અહીંયા બેસાડવા છે. એટલે અહીંયા બેસાડવા છે. ધેટ મીન્સ સી અહીંયા મૂકું. સી ની જમણી બાજુ 1 અને 2, તો બી અહીંયા આવે. હે ને? જો હું સી, હું અંદરની તરફ, તો મારી જમણી બાજુ ઉપરની તરફ છે. 1 અને 2, તો એની સામે જી. તો હવે અહીંયા એચ અહીંયા ના બેસી શકે, પણ એચ અહીંયા બેસી શકે. એચ એ ના પાડી છે ને, એચ એની બાજુમાં બેસતો નથી. એનો મતલબ એચ અહીંયા બેસે
તો હવે બચ્યું કોણ? ડી બચ્યો. આ બની ગઈ. તો આ બની ગઈ ડન. આ બની ગઈ ડન. આ નથી બનતી. ક્લિયર થાય છે? સો આવી રીતે પઝલ હોય છે. એટલે થોડી પોસિબિલિટી લઈને ચાલવાનું. હા, એક પર્ટિક્યુલર એક બનાવશો ને તો તકલીફ પડશે. પોસિબિલિટી લઈને ચાલો. ઓકે, જલ્દી ઝડપથી જોઈ લે આના કેટલા પ્રશ્નો છે. 2, 3, 5 કેટલા પૂછ્યા છે એ પ્રમાણે આપણે સોલ્વ કરી દઈએ. ઓકે, h ની ડાબી બાજુથી ગણતરી કરવામાં આવે ત્યારે h અને g ની વચ્ચે કેટલા છે? h ની ડાબી બાજુ હું h, હવે હું અંદર જોઉં છું. આવી રીતે. તો મારી આ લેફ્ટ સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે. આ રાઈટ સાઈડ છે. તો h ની ડાબી બાજુથી ગણતરી કરવામાં આવે તો h અને g ની વચ્ચે કેટલા છે? 1 અને 2. તો મારા હિસાબથી 2 લોકો બેઠા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? h એ a ની ડાબી બાજુ બેઠેલા વ્યક્તિઓનો સામનો કરે છે. h a ની ડાબી બાજુ બેઠેલા વ્યક્તિની સામે છે? ના. બરાબર છે. c d ની બાજુમાં બેસે છે? c d ની બાજુમાં છે? ના. b અને g ની વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે? b અને g ની વચ્ચે યસ b અને g ની વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે. h a થી 2 વ્યક્તિઓ દૂર છે? h a થી 1 2 3 1 2 3 વ્યક્તિઓ દૂર છે. કોઈ પણ સાચું નથી. ઓપ્શન બી સાચો છે. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ, બધા વ્યક્તિઓ a થી ઘડિયાળની દિશામાં એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં જો બેસે તો કેટલા વ્યક્તિઓની સ્થિતિ યથાવત રહે? એટલે કેટલાની પોઝિશન બિલકુલ બદલાતી નથી. મતલબ એ સિવાય એને નહીં કાઉન્ટ કરવાનો. રેડી? હવે એ થી ઘડિયાળની દિશા, તો ઘડિયાળ આમ, આને ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. આને શું કહેવાય? ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઓકે, ચાલો તો આપણે સમજીએ ક્લોકવાઇઝ. A B C D E F G H. પતી ગયું. આને નહીં ગણવાનો. બરાબર છે. જો BD CV DH EC FG. હા, આની જગ્યા બદલાય નહીં. G એના સ્થાને જ આવ્યો એટલે કે 1. ખાલી G ની સ્થાન બદલાતું નથી. G એની જગ્યાએ જ આવે છે એટલે કે 1. બાકી બધા બદલાઈ ગયા. જો F ની જગ્યાએ જ આવી ગયો. ડન. નેક્સ્ટ, F ની તુલનામાં D નું સ્થાન શું? F ની તુલનામાં D નું સ્થાન શું? F થી જોવાનો D ક્યાં છે? 1 અને 2. સેકન્ડ લેફ્ટ એટલે કે ડાબી બાજુ બીજું ડાબી બાજુ. સેકન્ડ લેફ્ટ તરત થોડી છે. 1 અને 2. ડન. F ની તુલનામાં D નું સ્થાન 1 અને 2. અને આમ જોવા જઈએ તો 1 2 3 4 5 6 એટલે છઠ્ઠી બાજુ જમણી બાજુ છઠ્ઠું, પણ જમણી બાજુ છઠ્ઠું નથી એટલે ડાબી બાજુ બીજું. નેક્સ્ટ, નીચેના 5 માંથી 4 કોઈ ચોક્કસ રીતે છે એક જૂથ બનાવે છે. એક એવું છે જે જૂથ નથી બનાવતું, મતલબ ગ્રુપથી અલગ છે. મતલબ જેમ કે AC, જો ઓપોઝિટ છે AC. ત્યાર પછી BC તો DE, હે ને? હવે આમ જ ખબર પડી જાય કે આ જ આન્સર છે, કેમ કે B અને C અલગ અલગ છે. આ સામે, પછી જો આ HF સામે, પછી જો BA BG આવશે. અહીંયા કરેક્ટ કરી દે. અહીંયા G આવે, BG આવી રીતે. બરાબર છે. એટલે આન્સર આવે BC. આમાં અહીંયા ભૂલથી એ લખાઈ ગયો છે BG સામે છે, અપોઝિટ છે. ચાલો, એટલે બધા સામેની પેટર્નને ફોલો કરે છે, જ્યારે BC સામેની પેટર્નને ફોલો નથી કરતું. ધેટ મીન્સ એ ગ્રુપથી અલગ છે. ઓકે, શું છે આ? અચ્છા, બ્લડ રિલેશન છે. હા ને, લોહીના સંબંધો. વાંચીએ નાની પઝલ લોહીના સંબંધી. જો 13 થી 15, 13 14 15 3 પ્રશ્ન પૂછી દીધા છે અંદર. મસ્ત. A D ની માતા છે અને B, એટલે અહીંયા લખાઈ ગયું છે A અને D અને B ની માતા છે એમ. A D અને B ની માતા છે. આ અને અહીંયા લખવાનું હતું, થોડું ગડબડ થઈ ગઈ છે. વાંધો નહીં. A D અને B ની માતા છે. ડન. જોઈ લે, આપણે અહીંયા બનાવીએ. A D અને B ની માતા છે. D and B ની માતા, લેટ ફિમેલ. ડન. હવે D અને B બંને ભાઈ બહેન કોઈ પણ હોઈ શકે, આપણને નથી ખબર. G ની પુત્રી D સાથે પરણિત છે. ઓકે, એટલે અહીંયા એક G છે
અહીંયા એક જી છે, એની એક પુત્રી છે જે ડી સાથે પરણિત છે. તો આ મેલ થઈ ગયો, કન્ફર્મ થઈ ગયું. એનો મતલબ આના મેરેજ થયા હશે આની જોડે, બરાબર છે. આના મેરેજ થયા આની જોડે. જીની પુત્રી ડી સાથે પરણિત છે. ડન. ચલો, એફ એચ ના સારા છે, પછી જોઈશું. એટલે અત્યારે ક્યાં મૂકું ખબર ના પડે ને, એટલે મને પછી જોઈશું. એચ અને એમ ભાઈ બહેન નથી, ઠીક છે, એ પણ પછી જોઈશું આપણે. એમ એ બી ની ભાભી છે. ઓકે, બી ની ભાભી છે. જો બી ની ભાભી છે એટલે બી કહેશે મારા ભાઈની વાઈફ, એટલે કે હું એમને અહીંયા મૂકી દઉં કે એમ થઈ એ બી ની ભાભી થઈ, બરાબર છે. એમ એ બી ની ભાભી છે. અને તેનાથી ઉલટું શું થાય? તેનાથી ઉલટું શું થાય ખબર છે? એક્ઝામમાં આ પ્રશ્ન તો ઇંગ્લિશમાંથી મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યો હોય, એનો મતલબ શું થાય? તેનાથી ઉલટું એટલે કે સિસ્ટર ઇન લો. અહીંયા લખેલું હોય એમ ઇઝ બી સિસ્ટર ઇન લો. એમ ઇઝ અ સિસ્ટર ઇન લો ઓફ બી. એમ ઇઝ અ સિસ્ટર ઇન લો ઓફ બી. બી ની ભાભી છે. વાઇસ વર્સા. એનો મતલબ એનાથી ઉલટું તો બી એ શું થાય? એની પણ સિસ્ટર ઇન લો થાય ને. આમથી પણ સિસ્ટર ઇન લો કહેવાય, આને પણ સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન લો ને ભાભી પણ કહેવાય અને સિસ્ટર ઇન લો ને નણંદ પણ કહેવાય, બરાબર છે. આ કે અમારો પતિ, મારા પતિની બહેન, સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન લો ને નણંદ પણ કહેવાય અને સિસ્ટર ઇન લો ને ભાભી પણ કહેવાય. એટલે બી ભાભી કહેશે, આ એને નણંદ કહેશે. સમજાય છે ને શું કહેવા માંગુ છું? એટલે અહીંયા ખાલી એ લોકો એવું લખેલું છે એમ એ બી ની ભાભી છે. હવે ગુજરાતીમાં કરો છો સિસ્ટર ઇન લો ને એ ભાભી કરી દે, બટ ઇંગ્લિશમાં ખાલી સિસ્ટર ઇન લો કહો. એમ ઇઝ અ સિસ્ટર ઇન લો ઓફ બી એન્ડ વાઇસ વર્સા. ધેટ મીન્સ બી ઇઝ અ સિસ્ટર ઇન લો ઓફ એમ. યસ યા નો? એમાં બી એની નણંદ છે અને એમ એની ભાભી છે. આટલું તમને ખબર પડી ગઈ હશે. રેડી? એટલે આનું જેન્ડર ખબર પડી ગઈ કે આ બી ફિમેલ છે. એફ એ જીનો એકમાત્ર ભાઈ છે. અચ્છા, ઓકે. જીનો એકમાત્ર ભાઈ છે એફ. એનો મતલબ જી ફિમેલ થઈ ગઈ. તમારો એકમાત્ર ભાઈ, તમારો એક જ ભાઈ હોય એનો મતલબ તમારો એક જ ભાઈ છે, મતલબ એ મેલ છે તો તમે ફિમેલ છો. તો આ મેલ છે, આ ફિમેલ છે. જે કે ની નાની છે. એફ જી નો એકમાત્ર ભાઈ છે જે કે ની નાની છે. જે એટલે ઇંગ્લિશનો જે નથી, આ જી ની વાત કરીએ. જી કે ની નાની છે. કે ની નાની છે. ધેટ મીન્સ આની ડોટર હશે. સોરી, આ તો જેન્ડર નહીં ખબર. અને આ નાની થઈ ગઈ. યસ, આ નાની થઈ ગઈ. આ નાની થઈ ગઈ. હવે પેલું એફ એચ વાળું આવો. એફ એચ ના સાળા છે. હવે એફ ખબર છે અને એચ ના સાળા છે. તો એચ નો સાળો થયો એનો મતલબ જી નો હસબન્ડ થયો. એનો મતલબ જી નો હસબન્ડ થયો. એચ નો સાળો, બરાબર છે. એચ નો સાળો, એફ એચ નો સાળો અને જી નો હસબન્ડ થયો. 1 2 3 4 5 6 7 ને 8. 8 વ્યક્તિઓ સેટ થઈ ગયા છે. આઈ હોપ કોઈ બાકી નથી. અને એચ અને એમ ભાઈ બહેન નથી. આ તો એચ અને એમ તો કંઈક અલગ જ રિલેશનમાં છે, એમાં ભાઈ બહેન નહીં આવે. રેડી? આ તો એના ફાધર થઈ ગયા. આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. યસ યા નો? પડી છે ને સમજ? ચાલો, આ બ્લડ રિલેશન ટ્રી ખબર પડી હશે. હજી પણ આનું જેન્ડર નથી ખબર. આ કોણ છે હજી ખબર નથી. ખબર મેલ છે કે ફિમેલ છે ખબર નથી. લેટ્સ સી. કે ના નાના કોણ છે? તો કે કહેશે મારી આ માતા છે, આ પિતા છે, આ માતા છે. માતાના ફાધર એચ. આ થઈ ગયા નાના, આ થઈ ગઈ નાની. નાના નાની એટલે કે એચ. નાના નાની એચ. ડન. ચલો નેક્સ્ટ. એફ નો એમ સાથે શું સંબંધ છે? એટલે એમ એફ ને શું કહેશે? આ કહેશે મારા માતા, મારી માતાનો ભાઈ. તો આને શું કહેશે ખબર છે? મામા કહેશે. મામા. આને શું કહેશે? મામા કહેશે. ઇંગ્લિશમાં એને અંકલ જ કહેવાય. જો કે આમ તો કહેવાય પેટર્નલ અંકલ ઇંગ્લિશમાં. શું કહેવાય? સોરી, મેટર્નલ અંકલ. અને જે પપ્પાનો ભાઈ હોય એને પેટર્નલ અંકલ કહેવાય, એટલે કાકા કહેવાય. રેડી? તો આ કહેશે અમારી માતા, મારી માતા, સોરી, આ કહેશે આ મારી માતા, મારી માતાનો ભાઈ એટલે મારા મામા. નેક્સ્ટ. ચલો. સી કે ની પત્ની હોય. જો સી, હવે જો આમાં આપ્યું છે સી કે ની પત્ની હોય એટલે કે પુરુષ થઈ ગયો અને સી ફિમેલ થઈ ગઈ. જો આમાં કન્ડિશન કીધું છે એટલે કે પુરુષ થઈ ગયો, સી એની પત્ની થઈ ગઈ. તો ડી સી સાથે કેવી રીતે સંબંધિત છે? તો આ ડી સી નો શું થશે? તો આ કહેશે આ તો મારો પતિ, મારા પતિના પિતા એટલે કે મારા થઈ ગયા સસરા, ફાધર ઇન લો. શું થઈ ગયા? સસરા, ફાધર ઇન લો કહેવાશે. એનો મતલબ ડી સી નો ફાધર ઇન લો છે. હંમેશા ધ્યાન આપજો, બીજા વ્યક્તિથી પહેલા વ્યક્તિને જોવાનો. ડી સી સાથે કેવી રીતે સંબંધિત છે? તો ડી સી નો સસરો છે. નેક્સ્ટ. સમજાય છે ને? ઓકે.
ઓકે ફાઇન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આઈબીપીએસ એસબીઆઈ જે બિગનર ટુ બેન્કર નામનો સ્માર્ટ કોર્સ છે એનો આ રેકોર્ડેડ કોર્સ અત્યારે તમને 6 મહિના માટે ફક્ત ને ફક્ત 1999 માં મળે છે અને 12 મહિનામાંથી 2999 માં મળે છે. આ ગણેશ ચતુર્થીની ખાસ ઓફર છે, વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, તો એનો તમે લાભ લઈ શકો છો. એના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં તમને બિગનર ટુ બેન્કર કોર્સ જોવા મળશે અને એની સામે તમે જોઈ શકો છો આઈબીપીએસ એસબીઆઈ અને આરઆરબી અત્યારે જે વેકેન્સીઓ બહાર પડી છે આઈબીપીએસ એસબીઆઈ અને આરઆરબી ને આવશે તો એના માટેનો એક સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરેલો છે. આ લાઈવ બેચ તમને મળશે 4999 ની અંદર, જેમાં મેથ્સ, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ, બેન્કિંગ, ગવર્નન્સ બધા જ વિષયો છે. જો કે બધા વિષયો આમાં પણ છે, બટ આ એક રેકોર્ડેડ કોર્સ છે, આ એક લાઈવ કોર્સ છે, તમને લાઈવ ભણાવવામાં આવશે આ બધી જ એક્ઝામને ટાર્ગેટ કરીને. તમારે કોઈ અલગથી બેચ પરચેસ કરવાની જરૂર પડશે નહીં. એમાં 180 કલાકથી વધારે લેક્ચર છે, પ્રી પ્લસ મેથ્સની તૈયારી છે, લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100 પ્રશ્નોની પ્રેક્ટિસ, બધી જ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. આ છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની અંદર તમારે જોવા મળશે. એટલે તમારે આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો, તો આપણે તૈયારી પણ ગુજરાતી ભાષામાં જ કરાવીશું, પ્રોપર વ્યવસ્થિત રીતે. રેડી? ચાલો. ઓકે. નીચેના મૂળાક્ષરો પ્રતીકો શ્રેણી કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એટલે આવી કંઈક સિરીઝ આપેલી છે, આના આધારે તમારે આગળ પ્રશ્નોના જવાબ આપવાના, એટલે આની જરૂર પડશે. હવે જો તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે આપેલ શ્રેણીના જમણા છેડેથી 11મા તત્વની જમણી બાજુએ નીચેનામાંથી છઠ્ઠું તત્વ કયું? તો જમણો છેડો એટલે આ કહેવાય, આ જમણો છેડો કહેવાય. આ આખી લાઈન હોય તો આને રાઈટ હેન્ડ કહેવાય, આને રાઈટ એન્ડ કહેવાય અને આને લેફ્ટ હેન્ડ કહેવાય. શું કહેવાય? લેફ્ટ હેન્ડ. તો જમણા છેડેથી 11મો અને ત્યાંથી જમણી બાજુએ છઠ્ઠું. તો જમણા છેડેથી 11 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11. જમણા છેડેથી 11મો છે. હવે અહીંયાથી છઠ્ઠો, તો 1 2 3 4 5 6 એટલે તમારો આન્સર આવે સી. ડન? બસ હું તમને એક શોર્ટ સમજાવી દઉં. જો એક વસ્તુ, આવું બધું તમે ગણવા જાઓ એના કરતા બેટર છે કે જ્યારે પણ રાઈટ અને રાઈટ આવે, હે ને, રાઈટ અને રાઈટ આવે, જો લખેલું છે જમણા છેડેથી જમણી બાજુએ, જમણા છેડેથી જમણી બાજુએ, તો રાઈટ અને રાઈટ આવે તો માઇનસ કરી દેવું, લેફ્ટ અને લેફ્ટ આવે તો માઇનસ કરી દેવું, રાઈટ અને જો લેફ્ટ આવે તો પ્લસ કરી દેવું, અને લેફ્ટ અને રાઈટ આવે તો એ પ્લસ કરી દેવું. એટલે શું કરવું તમારે? 11 માઇનસ કેટલા છે? 6 એટલે કે 5. તો તમારે રાઈટ હેન્ડ થી પાંચમું ગણી લેવું, રાઈટ હેન્ડ થી પાંચમું ગણી લેવું. જો રાઈટ હેન્ડ થી પાંચમું 1 2 3 4 5, આન્સર ખતમ. રાઈટ હેન્ડ થી પાંચમું ગણી લેવું. એવી રીતે કદાચ જો લેફ્ટ આવે તો લેફ્ટ હેન્ડ થી લેફ્ટ માઇનસ કરીને ગણી લેવું. આવી રીતે તમે ગણી શકો છો. નેક્સ્ટ. જો આપેલી શ્રેણીમાં બધા પ્રતીકોને કાઢી નાખવામાં આવે, બધા પ્રતીકો ડિલીટ, બધા સિમ્બોલ ડિલીટ કરી દો, તો નીચેનામાંથી કયો ડાબા છેડાનો 8મો અક્ષર છે? એટલે કે લેફ્ટ થી 8મો કયો છે? બધા સિમ્બોલ કાઢી લો. તો આપણે સિમ્બોલ ગણવા નથી ને, પણ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8 આ આવશે. કાઢવાના જ નહીં, આપણે એને જોવાના નહીં. કાઢવાના નહીં મતલબ એને જોવાના નહીં. એટલે જે બાકીના છે એ તમે ગણી લો. ઈઝી હતો ને? આ બધા પ્રશ્નો બહુ સરળ પૂછાય એક્ઝામમાં. આપેલ શ્રેણીમાં કેટલા સ્વરો છે જેની તરત પહેલા એક અક્ષર આવે ને પછી એક પ્રતીક આવે? એટલે પ્રશ્ન સમજાયો ને? પ્રશ્ન મેઇન છે. જો પ્રશ્ન શું કીધું? આપેલા કેટલા સ્વરો છે, આવી રીતે સ્વરો છે કે જેની તરત પહેલા એક અક્ષર હોય, એટલે કે એક લેટર હોય, અને જેની તરત પછી અહીંયા એક સિમ્બોલ હોય, મતલબ પ્રતીક હોય. આવું ફોર્મેટ જોઈએ છે મારે, આવું ફોર્મેટ જોઈએ છે. સમજાય ને? વોવેલ્સ, લેટર એન્ડ સિમ્બોલ. વોવેલ્સ, લેટર એન્ડ સિમ્બોલ. ડન? વોવેલ્સ, લેટર એન્ડ સિમ્બોલ. વોવેલ્સ કેટલા છે? તો ટોટલ 5 છે. A, E, I, O, U. ટોટલ 5 સ્વરો છે. આ 5 સ્વરો તમારે શોધવાના છે. કેમાં? આમાં. ચલો, તો સૌથી પહેલા તમે શોધો QW@E. જો આ વોવેલ્સ છે, પણ અહીંયા શું કીધું છે? અહીંયા એક અક્ષર હોવો જોઈએ, અહીંયા એક સિમ્બોલ હોવો જોઈએ. અહીંયા સિમ્બોલ છે પણ અહીંયા @ છે. એનો મતલબ આ પેર ના બને.
આગળ વધો આગળ વધો આગળ વધો આગળ વધો આગળ વધો આઈ. જો અહીંયા આઈ છે તો આઈ પહેલા એક લેટર છે, અહીંયા પણ એક લેટર છે, એટલે આ પણ ના બને. કેમ ના બને? કારણ કે આઈ પહેલા એક લેટર છે પણ અહીંયા એક સિમ્બોલ હોવો જોઈએ. હવે આ સિમ્બોલ નથી, આ ઓ છે, બરાબર છે, ઓ છે, આ ઓ છે એટલે નથી. ચલો પી નથી, પી નથી, ઓકે ડન. યુ, યસ. જો આ બનશે, આ બનશે. કેમ બનશે? કારણ કે જો અહીંયા લેટર છે, અહીંયા યુ છે અને અહીંયા આ છે સિમ્બોલ, એનો મતલબ આ એક બને પેર. પછી આ જો આ પણ બનશે એક, યસ. અહીંયા એફ છે, અહીંયા એ છે, અહીંયા ઓમેગા છે, બરાબર છે. આ પણ બનશે એક. બીજું કોઈ છે? એસ ડી છે, નથી. તો મારા હિસાબથી બે પેર બને છે, તો આન્સર આવે ઓપ્શન બી. બે પેર બને છે, એકા અને એકા. એ ઈ આઈ ઓ યુ. અચ્છા, એ ઈ આઈ ઓ યુ, સોરી આ એક રહી ગયું. જો ચલો આ તો ના બની પણ આ તો બને ને. હા, કરેક્શન કરજો, કરેક્શન કરજો, કરેક્શન કરજો, કરેક્શન કરજો. અહીંયા આ પણ બનશે એટલે કે કુલ 3 પેર બનશે. કારણ કે આ ઓ છે ને, ઓની આગળ આઈ અને પછી આ જે એનનું જે સિમ્બોલ છે એ, ધેટ મીન્સ 3 બનશે. કઈ બનશે? આઈ ઓ અને તમને એક લેટર કીધો, લેટર ગમે તે હોય ને, લેટર તો ગમે તે હોઈ શકે, બરાબર. ચાલો, ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ. આપેલ શ્રેણીમાં નીચેનામાંથી 5 માંથી 4 એક ચોક્કસ છે, સમાન રીતે ગ્રુપ બનાવે છે, એક ગ્રુપ નથી બનાવતું. એટલે એક અલગ છે, એક ગ્રુપમાં નથી. એક અલગ છે, ગ્રુપમાં નથી. એનો મતલબ એવો થાય કે જો WE એક્સપેરિમેન્ટલ સેન્ટેન્સ, WE અને આ તરત પાછું, બરાબર. એટલે અહીંયા 1 અને 0 નો ગેપ, આવી પેટર્ન દેખાય તમને. પર્સન્ટેજ એન્ડ, ઓકે, 1 નો ગેપ છે, તો અહીંયા R, અહીંયા R, તો પર્સન્ટેજ એન R, ઓકે ડન. H બરાબર છે, બીટા O, H. હવે જો H પછી O આવવો જોઈએ, આ આવવું જોઈએ, H O અને બીટા આવી રીતે આવવો જોઈએ, બરાબર છે, આવી રીતે આવવું જોઈએ. એનો મતલબ આ આન્સર આ ગ્રુપને ફોલો નથી કરતો. આ કરે છે, આ કરે છે, આ પણ કરે છે. જો ચેક કરો, આવી રીતે, અને એની પછી તરત L, યસ. અને ASF એ પણ કરે છે, AS અને F એ પણ કરે છે. તો આ ગ્રુપને ફોલો નથી કરતો, એ અલગ પેટર્નને ફોલો કરે છે. આ બધી એક સરખી પેટર્ન છે. નેક્સ્ટ. ગ્રુપને ફોલો કરું ધેટ મીન્સ પેટર્નને ફોલો કરવું, સમજાય ને? ગ્રુપ ફોલો કરું ધેટ મીન્સ પેટર્ન ફોલો કરવી. નીચે આપેલ શ્રેણીમાં જમણા છેડેથી 8મા અક્ષરની જમણી બાજુએ કેટલા ચિહ્નો છે? જમણા છેડેથી 8મા અક્ષરની જમણી બાજુએ કેટલા ચિહ્નો છે? જમણા છેડેથી 8મો અક્ષર, જમણા છેડેથી 8મા અક્ષર. તો આ 1, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7. 1 2 3 4 5 6, આ 7 અને આ 8. હવે આની જમણી બાજુએ, આની જમણી બાજુએ 8મા અક્ષરની જમણી બાજુએ કેટલા ચિહ્નો છે? હવે આમાં ચિહ્નો કેટલા છે? આમાં જોવાના ચિહ્નો કેટલા છે? આ 1, આ 2, આ 3, આ 4. તો 4 ચિહ્ન છે. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. ટોટલ કેટલા ચિહ્નો છે? 4. ઓપ્શન બી, ટોટલ 4 ચિહ્નો. ચલો. 3 1 8, 3 1 7 2 9 4 6 સંખ્યામાં અંકોની કેટલી જોડીઓ છે, જેમાંથી દરેક સંખ્યા શ્રેણીમાં આગળ પાછળ બંને દિશામાં જેટલા અંકો વચ્ચે હોય એટલા જ હોય, જેટલા અંકો વચ્ચે હોય. ધેટ મીન્સ આ પ્રશ્ન પણ વારે વારે પૂછાય છે. આ પેરિંગ વાળો પ્રશ્ન છે, એટલે કે પેર બનાવવાની છે, પેર બનાવવાની છે, એટલે કે જોડીઓ બનાવવાની છે. જોડી, પેર એટલે કે જોડી બનાવવાની છે. કઈ રીતે બનાવવાની છે સમજો. સૌથી પહેલા તો જો આ 3 8 1 7 2 9 4 6. રેડી? હવે જો આમાં જેટલી પેર હોય એ સમજાય ને, આમાં જેટલી પેર હોય એટલી જ પેર અંક ગણિતના એમાં પણ હોવી જોઈએ. 1 થી 9 વચ્ચે પણ હોવી જોઈએ. જેમ કે જો 3 પછી શું આવે? 4 આવે ને. 4 5 6 7 8 9 નથી બનતી. હવે ઉલટું વિચારો, જો 3 2 1, યસ, એટલે કે 3 અને 1 ની પેર બની, કારણ કે 3 2 અને 1. તો 3 અને 1 વચ્ચે એક જ અંક આવે. અહીંયા પણ 3 અને 1 વચ્ચે એક જ અંક છે, 8. અંક અહીંયા જેટલા હોય એટલા જ અંક અહીંયા હોવા જોઈએ.
હે ને આપણા અંક ગણિત છે ને આવી રીતે જો 1 2 3 4 5 6 7 8 9 તો 3 અને 1 વચ્ચે એક અંક છે તો અહીંયા પણ 3 અને 1 વચ્ચે એક અંક છે એનો મતલબ આને એક પેર કહેવાય. હવે 3 થી 1 લો કે 1 થી 3 લો આગળ પાછળને આપણે એક જ પેર કન્સિડર કરવી. ચલો 3 નું પૂરું થઈ ગયું. હવે 8 પહેલા આગળ હતો 8 અને 9 બસ પછી તો કઈ નથી. હવે ઉલટા જાઓ 8 7 6 5 4 3 2 8 પછી આવે 8 પછી 7 6 5 4 3 2 નથી બનતી છોડી દો. હવે 1 1 2 3 બની ગઈ જો હવે એને નહીં કરવાની બની ગઈ ને પતી ગયું. હવે 1 2 3 4 5 6 તો જો અહીંયાથી આ એક પેર બની તો અહીંયાથી જો 1 થી 6 વચ્ચે 1 2 3 4 4 અંકો છે 1 થી 6 વચ્ચે કેટલા 4 અંકો છે તો 1 થી 6 ની પેર પણ બની ને 1 થી 6 ની પેર સમજાય છે. હવે 7 7 8 9 જો 7 થી 9 ની પેર પણ બને છે. જો આમાં જો 7 થી 9 વચ્ચે 1 છે તો 7 8 9. હવે 7 થી ઉલટું વિચારો 7 6 5 4 તો બેટા 7 થી 4 ની પણ બને છે. જો 7 થી 4 ની પણ બને છે હે ને 5 7 6 5 4 જો 7 થી 4 વચ્ચે 1 અને 2 છે તો અહીંયા પણ 2 છે. સમજાયું? હવે 2 તો 2 3 4 તો 2 થી 4 ની પણ બની ગઈ 2 થી 4 ની પણ બને છે અને 2 3 4 2 1 પતી. હવે 9 9 8 9 6 9 8 7 પતી ગયું 4 5 6 7 તો પતી ગયું 4 6 પતી ગયું 1 2 3 4 5 તો એનો મતલબ 4 થી વધુ. સમજાય છે ને 4 થી વધુ. જો કે અહીંયા 4 બને એટલે ખબર પડી જ જશે 4 થી વધુ 5 આવશે. રેડી 4 પેર બનશે. આ પેર બનાવશે. આ પ્રશ્ન થોડી પ્રેક્ટિસ કરવી પડે. આમાં પ્રેક્ટિસ કરશો તો જ સ્પીડ આવશે. મારે તમને સમજાવ એટલે મેં તમને આરામથી સમજાવ્યું કમ્પેર કરીને બતાવ્યું કે કેવી રીતે થાય. નેક્સ્ટ 22 થી 26 ઓકે શું છે આ એક જ અઠવાડિયામાં સોમવારથી રવિવાર સુધીના અલગ અલગ દિવસોમાં 7 વ્યક્તિઓ ફિલ્મ જોવા જાય છે. અચ્છા આ લોકો મૂવી જોવા જાય છે તો અલગ અલગ દિવસે જાય છે. કોણ પહેલા જશે કોણ પછી જશે એના વિશે કંઈક કીધું હશે એવું કંઈક બનાવવાનું હશે. તો જ્યારે પણ આવી રીતે જો જ્યારે પણ પ્રશ્નમાં આવી રીતે ડે લખી દે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે તો હંમેશા એને પહેલા લખી દો આવી રીતે કે મંડે આ ટ્યુઝડે આ વેનસડે આ થર્સડે આ ફ્રાઈડે આ સેટરડે અને આ સન્ડે આ લખી દેવાનું. હંમેશા આવી રીતે લખી દેવું. આનાથી શું થાય ખબર છે એટલે તમને આઈડિયા આવી જાય કે હવે મારે કરવાનું શું શું છે અને પોસિબિલિટી ખાસ બનાવવાની કોશિશ કરો. રેડી વાંચો વધુમાં વધુ એક વ્યક્તિ સી ની પહેલા જાય. સી ની પહેલા વધુમાં વધુ એક જ વ્યક્તિ જાય છે એનો મતલબ એક થી વધારે નહીં જશે. સી કા પહેલા જતો હશે કા વધુમાં વધુ એક જતો હશે. એટલે હું અહીંયા એમ કરી દઉં કે માની લો સી કા પહેલા જતો હશે કા સી પહેલા કોઈ એક વ્યક્તિ જતો હશે એનાથી વધારે ના જાય 2 ના જાય 3 ના જાય 4 ના જાય. રેડી એ પછી જેટલા વ્યક્તિઓ છે એટલા જ સી પહેલા જાય. એનો મતલબ સી અહીંયા ઉપર જાય છે તો અહીંયા ઈ પછી સી પહેલા કોઈ નથી જતો ઈ પછી એ કોઈ નથી. અહીંયા સી પહેલા એક છે તો અહીંયા ઈ પછી પણ એક છે. કીધું છે ને સી પહેલા જેટલા જાય છે એટલા જ ઈ પછી જાય છે. ઈ અને ડી વચ્ચે ફક્ત 2 જ વ્યક્તિઓ જાય છે તો ઈ અને ડી વચ્ચે ફક્ત 2 જ વ્યક્તિઓ જાય છે. ઈ અને ડી વચ્ચે ફક્ત 2 જ વ્યક્તિઓ જાય છે. જી એ પછી 2 વ્યક્તિઓ પછી જાય છે. હવે આ જી જે છે એ પછી 2 વ્યક્તિઓ પછી જાય છે 1 અને 2 આવી રીતે બરાબર છે. ઓકે તો જી એ અને જી આવી રીતે સેટ થશે. એફ અને બી ની વચ્ચે 2 કરતા વધુ વ્યક્તિઓ જાય છે. એ બી ની પાછળ નથી જતો. પાછળ મતલબ પછી નથી જતો. કઈ વાંધો નહીં. હવે જો આને સેટ કરવું છે મારે એ પછી એક છોડીને જી તો અહીંયા એ આવે એક છોડીને જી અહીંયા ના બેસી શકે. હું અહીંયા એ મૂકું ને તો એક છોડીને હું જીને ના બેસાડી શકું. હું એને જો અહીંયા મૂકી દઉં તો એક છોડીને હું જીને અહીંયા બેસાડી શકું. હું એને અહીંયા મૂકું એક છોડીને જી અહીંયા ના બેસાડી શકું એટલે એને હું અહીંયા જ બેસાડી શકીશ. સમજાય છે? યસ. એને હું અહીંયા મૂકું એક છોડીને જી અહીંયા મૂકું એ અહીંયા મૂકું એક છોડીને જી ના મૂકી શકાય. એનો મતલબ એને હું અહીંયા મૂકું એક છોડીને હું જીને અહીંયા બેસાડી શકું. હવે મેઇન સેન્ટેન્સ આ છે એફ અને બી ની વચ્ચે 2 કરતા વધુ વ્યક્તિઓ જાય છે અને તમને ખબર છે એ બી ની પાછળ નથી એટલે કે બી ની ઉપર છે. સોરી શું કીધું છે
એ બી પછી નથી જતો, એ બી પછી નથી, એટલે કે બી પહેલા જાય છે. ઓકે ઓકે ઓકે, ઉપર જાય. એ બી ની પાછળ નથી, એનો મતલબ બી પહેલા જાય છે, એનો મતલબ એફ અહીંયા જાય છે. અને એ જ વસ્તુ અહીંયા છે કે એ પછી બી આવવો જોઈએ, તો અહીંયા તો બી ઉપર આવે. ધેટ મીન્સ આ તો ખોટું જ પડે છે, સ્વાભાવિક છે. આમાં તો બનવાનું સેટિંગ આવતું જ નથી. તો આ બને છે. અને બીજી આ કન્ડિશન પણ ચેક કરી લેવાની કે એફ અને બી વચ્ચે 2 કરતા વધુ છે. તો એફ અને બી વચ્ચે 2 કરતા વધુ 1, 2 ને 3, એનો મતલબ આ ડન છે. આમાં જે હશે એ બનશે. આગળ વધીએ. ઓકે, સમજાયું ને? નીચેનામાંથી કોણ ગુરુવારે ફિલ્મ જોવા જાય? તો ગુરુવારે તો આપણે ડી જાય છે. ગુરુવારે કોણ ફિલ્મ જોવા જાય છે? ડી જાય છે. નેક્સ્ટ, આગળ, સી અને બી વચ્ચે કેટલા લોકો ફિલ્મ જોવા જાય છે? તો સી અને બી વચ્ચે 1, 2, 3, 4 લોકો ફિલ્મ જોવા જાય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા દિવસે બી ફિલ્મ જોવા જાય છે? નીચેનામાંથી કયા દિવસે બી ફિલ્મ જોવા જાય છે? સેટરડે, શનિવારે. શનિવાર છે? હા છે ને, શનિવારે. બી શનિવારે ફિલ્મ જોવા જાય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું છે. સી ઓછામાં ઓછા 3 વ્યક્તિઓ પહેલા ફિલ્મ જોવા જાય છે? ના, સી તો સૌથી ઉપર જાય છે, એટલે આ વિધાન સાચું નથી. આ વિધાન સી ઓછામાં ઓછા 3 વ્યક્તિઓ પહેલા ફિલ્મ જોવા જાય છે. હા, આમ તો સાચું કહેવાય. જો 1, 2, 3, 4, 5, 6 ઓછામાં ઓછા 3 વ્યક્તિઓ પહેલા ફિલ્મ જોવા જાય છે. યસ, બરાબર. એ અને બી વચ્ચે ફિલ્મ જોવા માટે બેકી સંખ્યા લોકો છે. હા, યસ. એફ પછી બી ફિલ્મ જોવા જાય છે. એફ પછી બી ફિલ્મ જોવા જાય છે. હા. એફ સોમવારે ફિલ્મ જોવા જાય છે. એફ તો મંગળવારે ફિલ્મ જોવા જાય છે. આ સાચું નથી. યસ, એફ સોમવારે ફિલ્મ જોવા જાય છે નહીં, એફ તો મંગળવારે ફિલ્મ જોવા જાય છે. એનો મતલબ આ સાચું નથી. કયું વિધાન સાચું નથી પૂછેલું છે, તો આ સાચું નથી. નેક્સ્ટ, જો સોમવારથી રવિવાર સુધી બધા લોકોને મૂળાક્ષર ક્રમમાં ફિલ્મ જોવા જાય તો કેટલા લોકોની સ્થિતિ બદલાઈ જાય? સોમવારથી રવિવાર ઉપરથી મૂળાક્ષર ક્રમમાં ગોઠવી દેવાના, એટલે અહીંયાથી એ, બી, સી, ડી, ઈ, એફ, જી. બદલાયો નથી બદલાયો. ખાલી એક જ એવો વ્યક્તિ છે જે નથી બદલાતો, જે છે ડી. ઉપરથી એ ચોથો હતો, મૂળાક્ષરમાં ગોઠવો તો એ ચોથો આવ્યો. આગળ વધીએ. જો આપણે ફ્રેન્ચાઇઝી શબ્દના ડાબા છેડાના પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા અક્ષરનો ઉપયોગ કરીને 4 અક્ષરનો અર્થપૂર્ણ શબ્દ બનાવીએ તો નીચેનામાંથી કયો અક્ષર આ રીતે બનેલા અર્થપૂર્ણ શબ્દનો ચોથો અક્ષર હશે? ડન. જો એક કરતા વધુ અર્થપૂર્ણ શબ્દ બને, અર્થપૂર્ણ એટલે કે મિનિંગફુલ વર્ડ બને એક કરતા વધુ, તો તમારે જવાબ તરીકે ઝેડ આપવો. એટલે આમાંથી ઝેડ આપી દેવાનો. એક કરતા વધારે બને તો. જો અર્થપૂર્ણ શબ્દ જ ના બને તો તમારે જવાબ એક્સ આપી દેવાનો. અને જો તમારો ખાલી એક મિનિંગફુલ વર્ડ બને, એક કરતા વધુ મિનિંગફુલ વર્ડ બને તો તમારે ઝેડ આન્સર આપી દેવાનો છે. કોઈ વર્ડ જ ના બને, કોઈ મિનિંગ જ ના નીકળે તો એક્સ આપી દેવાનો. અને કદાચ એક મિનિંગ નીકળતો હોય તો કીધેલું છે ચોથો અક્ષર કયો હશે? ડાબા છેડેથી ચોથો અક્ષર, જે પણ વર્ડ હશે એનો ચોથો અક્ષર કયો હશે? તો એ આમાંથી હશે, એફ, આર અને એચ માંથી હશે. ઇઝ ઇટ ક્લિયર? પ્રશ્ન આવી રીતે છે. હવે આમાં જો તમે ડાબા છેડેથી પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, તો મારે પહેલોનો ઉપયોગ કરવાનો છે એફ, પછી બીજો એટલે કે આર, ચોથો એટલે કે એન અને છઠ્ઠો એટલે કે એચ. મારે આનો ઉપયોગ કરવાનો છે. હવે આનો વર્ડ બનાવવાનો છે. તો આમાંથી કોઈ શબ્દ બને એમ છે? તો જેમ કે આર, એફ, એન, એચ, આવો કોઈ વર્ડ જ ના બને. એફ, આર, એન, એચ, એફ, આર, એન, એચ, એફ, બરાબર છે. આ એફ, આર, એન, એચ કે એચ, એફ, આર, એન, આવો કોઈ વર્ડ આમાંથી મારા હિસાબથી બનતો નથી. કારણ કે એવો કોઈ વર્ડ જ નથી કે જેમાં આનો ઉપયોગ કરીને એક મિનિંગફુલ વર્ડ નીકળી શકે. તો આન્સર આવશે ડી. કારણ કે તમને કીધેલું છે જો ના બને તો એક્સ આન્સર આપી દેવાનો. આપણે એક્સ આન્સર આપી દીધો. નેક્સ્ટ, નથી બનતો. રેડી? ઓકે, ફાઇન.
નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. વાંચો. 6 વ્યક્તિ તેમની ઊંચાઈ અનુસાર ક્રમમાં ગોઠવવામાં. અચ્છા, રેન્કિંગ અરેન્જમેન્ટ છે. જો આ પેપરની અંદર તમને બ્લડ રિલેશન પૂછ્યું, રેન્કિંગ પૂછ્યું, ટેબલ પઝલ પૂછી, ડેમન બેઝ પઝલ પૂછી, ઘણું બધું વસ્તુ પૂછી લીધું છે આની અંદર. રેડી? 6 વ્યક્તિઓ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે આવી રીતે 1 2 3 4 5 6 ઉતરતા ક્રમમાં, એટલે કે આવી રીતે ગોઠવવાના છે. સૌથી મોટો અહીંયા આવશે, એટલે હાઈટમાં જે ઊંચો હશે અહીંયા આવશે, હાઈટમાં જે નીચો હશે અહીંયા આવશે. ડન? વાંચો. ક્યુ અને પી યુ કરતા ઊંચા છે. ઓકે, ક્યુ એન્ડ પી યુ કરતા ઊંચા છે. બરાબર? પછી કરશું આને. ફક્ત એક જ વ્યક્તિ ટી કરતા નાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આવો એક વર્ડ આવે ને, ફક્ત એક જ વ્યક્તિ ટી કરતા નાની છે. એનો મતલબ આનું ફિક્સ થઈ ગયું. ટી અહીંયા ફક્ત એક જ વ્યક્તિ ટી કરતા નાની, બાકી બધી ઊંચી છે. બાકી બધી ઊંચી છે. આર યુ કરતા ઊંચો છે પણ ક્યુ કરતા નાનો છે. આર યુ કરતા ઊંચો છે બટ ક્યુ કરતા નાનો છે. આર યુ કરતા ઊંચું છે પણ ક્યુ કરતા નાની છે. આર ની ઊંચાઈ 154 છે, એ પછી જોઈશું. આર અને પી ની ઊંચાઈ વચ્ચેનો તફાવત 8 છે, એ પણ પછી જોઈશું. પી કરતા જેટલી વ્યક્તિ ઊંચી છે એટલી જ યુ કરતા નાની છે. સમજો, પી કરતા જેટલી વ્યક્તિ ઊંચી છે એટલી જ વ્યક્તિ. હવે જો યુ ની આગળ પી પણ છે, ક્યુ પણ છે અને આર પણ છે. સીધો હિસાબ છે, કારણ કે યુ અહીંયા છે. યુ ની આગળ 1 2 3 ત્રણ વ્યક્તિ યુ ની આગળ છે. 3 વ્યક્તિ યુ ની આગળ છે. 1 2 ને 3. તો હું યુ ને અહીંયા સેટ કરી દઉં. તો યુ કરતા 2 વ્યક્તિ નાની હોય તો પી કરતા 2 વ્યક્તિ મોટી હોય. લખેલું છે ને? પી કરતા જેટલી વ્યક્તિ ઊંચી છે એટલી યુ કરતા નાની છે. અને યુ ની આગળ 3 વ્યક્તિ છે, ક્યુ પી ક્યુ આર. રેડી છે? સમજાય છે? હવે જો ક્યુ મોટો છે યુ કરતા અને આર મોટો છે, એનો મતલબ અહીંયા આવશે ક્યુ અને અહીંયા આવશે આર. બરાબર છે? કે અહીંયા ક્યુ આવશે, અહીંયા આર આવશે, અહીંયા પી આવશે અને છેલ્લે આવશે એસ. ખતમ. બહુ સરળતાથી બની ગઈ પસંદ. કે એટલી બધી ખાસ નહીં હતી. હવે આજે બાકી છે માહિતી જોઈ લઈએ. આર 154 છે. આર 154 છે અને આર અને પી નો તફાવત 8 છે. એટલે 154 માંથી હું 8 માઇનસ કરું તો 14 માંથી 8 જાય 6, 146. 146. ડન? ચલો, રેડી? આટલી છે આ પઝલ હતી. હવે આપણે આનો ઉપયોગ કરીને 3 પ્રશ્ન સોલ્વ કરશું. 28 29 ચલો જોઈ લઈએ 28 નંબરનો ક્વેશ્ચન. ઓકે, નીચેનામાંથી બીજા ક્રમમાં સૌથી ટૂંકો કોણ? જો આ સૌથી ટૂંકો, બીજા ક્રમનો સૌથી ટૂંકો ટી. ખતમ. સૌથી ટૂંકો, સૌથી નીચો. નેક્સ્ટ. કેટલા લોકો યુ કરતા ઊંચા છે? 1 2 3. તો 3 લોકો યુ કરતા ઊંચા છે. નેક્સ્ટ. ક્યુ ની ઊંચાઈ કેટલી હોઈ શકે? તો 154 થી વધુ. ઉભા રહો. યુ ની ઊંચાઈ કેટલી હોઈ શકે? 154 થી વધુ. તો 154 થી વધુ તો ઓપ્શનમાં જ જોવું પડશે. આ તો ના હોઈ શકે, આ હોઈ શકે, આ ના હોઈ શકે, ના હોઈ શકે, ના હોઈ શકે. એનો મતલબ આની ઊંચાઈ 158 હોઈ શકે છે. નહીં હોઈ શકે 154 થી વધુ. નેક્સ્ટ. અચ્છા, કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. મસ્ત પ્રશ્ન છે. આપણ ડ્રીમ યોર સ્પેશિયલ વીસ MRKT WC SG. એ રીતે આ અલગ અલગ જે વર્ડ આપ્યા છે એના અલગ અલગ કોડ આપ્યા છે. આનો મતલબ એવું નથી કે ડ્રીમનો કોડ MR જ છે. ડ્રીમનો કોડ આ ચારમાંથી કોઈ પણ હોઈ શકે. હવે આપણે આને કરીશું કે ચારે ચાર વાક્યમાં સૌથી કોમન વર્ડ કયો છે પહેલા એને ફાઇન્ડ કરીશું અને એવી રીતે સોલ્વ કરીશું. જેમ કે ડ્રીમ અહીંયા લઈ લીધું, ડ્રીમ અહીંયા લઈ લીધું, ડ્રીમ અહીંયા લઈ લીધું. તો શું આ ત્રણમાં કોઈ કોમન છે? તો તમે જોશો અહીંયા WC 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 WC. એનો મતલબ એવો ફિક્સ થઈ ગયું કે જે ડ્રીમ છે એનો કોડ થઈ ગયો WC. બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને? પછી યોર છે. યોર અહીંયા છે, અહીંયા છે, બીજી કોઈ જગ્યા પર છે નથી. તો યોર અને યોરનો કોડ આ બેમાં તમે જો કંઈક ને કંઈક તો કોમન હશે બેમાં. શું કોમન છે? કેટી. કેટી. તો યોરનો કોડ થઈ ગયો કેટી. યોરનો કોડ થઈ ગયો કેટી. પછી સ્પેશિયલ વીસ.
તો સ્પેશિયલ છે આમાં? હા છે ને. એક અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે અને અહીંયા છે. સ્પેશિયલ 3 સેન્ટેન્સમાં છે, પહેલામાં, ત્રીજામાં અને ચોથામાં. તો આની અંદર તમે જો એમઆર અને એસજી, એમઆર અને એમઆર, તો એમઆર આપી દો સ્પેશિયલ. તો સ્પેશિયલ લે એમઆર આપી દો, સ્પેશિયલ લે આપી દો તમે એમઆર. એનો મતલબ 20 નો કોડ કન્ફર્મ થઈ ગયો એસજી. 20 નો કોડ કન્ફર્મ થઈ ગયો એસજી. આ કન્ફર્મ થઈ ગયું આની સાથે. ખતમ, કારણ કે બચ્યું જ નહીં ને ઉપર કઈ. હવે આમાં બચ્યું વિલિંગ ઇઝ. તો મારા હિસાબથી વિલિંગ તો કોઈ જગ્યા પર દેખાતું નથી. આ છે ને, છે. એક અહીંયા છે ને એક અહીંયા છે. ઓકે, તો પહેલા મને છેલ્લામાં તમને દેખાશે યુટી. એનો મતલબ અહીંયા વિલિંગ નું તમારું થઈ ગયું યુટી. એનો મતલબ ઇઝ નો કોડ થઈ ગયો તમારો એલજી. તો સમજતા ઇઝ નો કોડ જો અહીંયા એલજી છે જ. ઇઝ નો કોડ એલજી છે જ, કોઈ ટેન્શન નથી. ઇઝ નો કોડ એલજી છે જ. ઓકે, હવે વાત રહી એમની. તો એમનો કોડ તમારો અહીંયા આવી જશે ક્યુકે. એમનો કોડ થઈ જશે ક્યુકે. અને બસ બધા પૂરા થઈ ગયા. તો બચ્યા આ બે, થિંક અને વિશ. હવે આમાંથી ના ખબર પડે કે આમાં કોડ આ છે કે આ છે. થિંક અને વિશ નો ખબર ના પડે એટલે અહીંયા લખી દઉં છું કે થિંક અને વાઇસ, સોરી નોટ વિશ. તો એનો કોડ છે વાયલ અથવા તો કયો છે પીટી. થિંક નો આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આપણે નથી ખબર શું છે. આઈ હોપ આવી રીતે તમે કરવાનું રહેશે. આ બધું હટાવી દઉં છું. હવે આ 5 પ્રશ્નોને આપણે કમ્પ્લીટલી સોલ્વ કરીશું. બહુ ઝડપથી થઈ જાય એક્ઝામ ની અંદર, 2 મિનિટમાં પતાવી દેવાનું હોય, બહુ વાર નહીં લાગે આને. વાંચો. વિશ નો કોડ શું છે? ઓકે, એસજી. તો અહીંયા આવી ગયો આન્સર એસજી. ખતમ. ત્યાર પછી પીટી નો કોડ શું છે? પીટી. ઓહો, પીટી. પીટી નો કોડ થિંક અને વાઇસ, બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. કાં તો થિંક અથવા વાઇસ. તો આ આન્સર આવશે. કાં તો મતલબ અથવા, થિંક અથવા વાઇસ, બેમાંથી કોઈ હોઈ શકે પીટી નો કોડ. મને કન્ફર્મ ખબર નથી કે શું છે. આગળ થિંક ટ્વિસ્ટ. જો અહીંયા થોડું અલગ છે, હવે મજા આવશે તમને. અહીંયા થિંક નો કોડ સમજો. થિંક નો કોડ અહીંયા વાયલ, એટલે અહીંયા તમારે ફિક્સ કરી દેવાનો કે થિંક નો કોડ તો વાયલ. કારણ કે મને એટલું તો ખબર છે આની અંદર કે થિંક નો કોડ વાયલ છે. એનો મતલબ ટ્વાઇસ નો કોડ DW થશે. એનો મતલબ આનો કોડ DW થશે. એ કન્ફર્મ છે. તો વાઇસ 2 વર્ડ્સ કેવી રીતે લખવામાં આવે? બરાબર છે. તો વાઇસ 2 વર્ડ્સ કેવી રીતે લખવામાં આવશે? વાઇસ 2 વર્ડ્સ કેવી રીતે લખવામાં આવે? તો જો હવે થિંક નો કોડ આ આપી દીધો, તો વાઇસ નો કોડ હંમેશા પીટી જ થવાનો. સો ઓબ્વિયસલી પીટી થવાનો. અને 2 વર્ડ્સ નો કોડ કશે બહારથી હશે, કારણ કે 2 વર્ડ્સ આપણી પાસે છે જ નહીં. તો પીટી સાથે એલજી, કારણ કે એલજી તો અહીંયા છે, તો આ ના આવે. પીટી ક્યુકે આ પણ ના આવે, કેમ કે ક્યુકે અહીંયા છે ઓલરેડી. ડન. પીટી વીએક્સ આ આવશે. તો આનો વીએક્સ હોઈ શકે. અને એલજી યુટી. ઓકે, એલજી યુટી, તો યુટી પણ છે, મતલબ આને આવી શકે. એલજી એલયુટી નક્કી કરી શકાતું નથી, પણ આપણે અહીંયા તો નક્કી કરી શકાશે ને. ઓપ્શનમાં એટલું તો આપેલું છે વીએક્સ, અને વીએક્સ અહીંયા કોઈ જગ્યા પર નથી. ધેટ મીન્સ ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. પીટી પણ હોઈ શકે, વીએક્સ પણ હોઈ શકે. એને કન્ફર્મ કીધું છે કે થિંક ટ્વિસ્ટ નો કોડ તમારો DW અને વાયલ છે. અને તમને એટલું ખબર છે કે થિંક નો કોડ તમારી પાસે વાયલ છે. આટલું તો ખબર જ છે ને, થિંક નો કોડ વાયલ છે, તો અમારે થિંક ને વાયલ આપી દેવાનો પ્રશ્નના આધારે. એનો મતલબ ટ્વાઇસ નો WD થશે. બરાબર છે. એનો મતલબ વાઇસ અને 2 વર્ડ્સ નો પૂછ્યો છે, તો PTVX આવશે. નેક્સ્ટ, ડ્રીમ વાઇસ. ઓકે, એક ડ્રીમ નો WC અને વાઇસ. વાઇસ નો આમાં બેમાંથી કોઈ પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ હોઈ શકે. ચલો હવે WC YTPT, WC YL, WC PT, તો બે આન્સર તો ના આપી શકાય. એટલે PT WC અથવા PT WC અથવા WC YL. ઓપ્શન ડી, PT WC અથવા WC YL. ડન. WC જોઈએ કન્ફર્મ. ડ્રીમ નો કોડ WC જોઈએ. નેક્સ્ટ, MRQK નો કોડ કોના માટે કોડેડ થયેલ છે? MRQK, MR અને QK એટલે સ્પેશિયલ એમ્સ. સ્પેશિયલ એમ્સ. MR સ્પેશિયલ છે અને QK એમ છે. સ્પેશિયલ એમ્સ. તો વાઇસ થિંગ્સ ઇન વાઇસ, આમાંથી કોઈ પણ નહીં.
આમાંથી કોઈ પણ નહીં, આ આવશે. કેમ? કેમ કે સ્પેશિયલ અને એમ. મારી પાસે એમ છે, વાઇઝ છે, થિંક, ડ્રીમ છે, વિલિંગ ઇઝ છે. સ્પેશિયલ શબ્દ નથી, કારણ કે સ્પેશિયલ નો એમઆર કન્ફર્મ છે અને ક્યુ કે નો એમ કન્ફર્મ છે. તો તમને એ પૂછ્યું એમઆર ક્યુ કે, સો આન્સર આવશે સ્પેશિયલ એમ્સ. આમાંથી એક પણ નહીં. નેક્સ્ટ, ખતમ. ઓકે, તો આ હતા ટોટલ 35 ક્વેશ્ચન્સ. રીઝનિંગ ઇઝી પૂછાય છે. પ્રેક્ટિસ કરશો રીઝનિંગમાં 35 માંથી આરામથી તમે 32 પ્લસ સ્કોર કરી શકો છો. કેટલા? 32 પ્લસ 20 મિનિટમાં આરામથી કરી શકો છો. થોડી પ્રેક્ટિસ માંગશે. રેડી? સમજાઈ ગયું? તો આ છે આઈબીપીએસ માટેનો લાઈવ બેચ. આરઆરબી, એસબીઆઈ બધી જ એક્ઝામ માટે કામનો છે. આ લાઈવ બેચ છે. અને આની વાત કરું તો આ તમારો એક રેકોર્ડેડ બેચ છે. ઓકે, બિગનર ટુ બેન્કર સ્માર્ટ રેકોર્ડેડ બેચ છે. તો આ અત્યારે 6 મહિના માટે ફક્ત 1999 માં છે અને આ 12 મહિના માટે ફક્ત 2999 માં છે. આના માટે તમારે વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આના માટે તમારે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ગણેશ ચતુર્થી નિમિત્તે આ ઓફર ચાલી રહી છે, તો આનો લાભ તમે લઈ શકો છો. આ કોર્સ તમને બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં મળશે. આ તમને પર ડે 11 રૂપિયા પડે, ખાલી ફક્ત અને ફક્ત 11 રૂપિયા પર ડે. અને આ પર ડે ₹8 પડે, અપ્રોક્સ 8 પોઈન્ટ સમથિંગ આવશે, પર ડે 8 રૂપિયા જેવું પડે. રેડી? તો આનો તમે લાભ લઈ શકો છો. અને આ લાઈવ બેચ, અને આની વેલિડિટી પણ 6 મહિનાની હશે. આની પણ 6 મહિનાની તો આરામથી તમને મળશે. રેડી? તો આ પણ તમે લઈ શકો છો. આ એક લાઈવ બેચ છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ હું તમને મેથ્સ ડિસ્કસ કરીશું. મેથ્સના પ્રશ્નો આપણે લઈ લેશું. ઓકે, અને ધીરે ધીરે તમને ઇંગ્લિશના એ આવશે. ધીરે ધીરે બેન્કિંગ અવેરનેસ જે પૂછાયું છે પાછલા વર્ષોમાં મેઇન્સમાં, એ પણ તમને આપણે કરાવશું યુટ્યુબ પર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.